તો આપણે ગ્રાફિકલી સમજાવીએ કે ગુજરાતમાં પાણીને લઈને શું સ્થિતિ છે। એટલે ડેમની સ્થિતિ પર નજર કરવામાં આવે તો સૌથી પહેલાં વાત કરીએ મધ્ય ગુજરાતની। મધ્ય ગુજરાતના 17 ડેમોમાં 53.89% જેટલો પાણીનો જથ્થો આજે ઉપલબ્ધ છે। જ્યારે કે વાત જો ઉત્તર ગુજરાતની કરવામાં આવે તો અહીંયા 15 ડેમોમાં ઓછો કહી શકાય 44.01% પાણીનો જથ્થો છે, જે સત્તાવાર આંકડા આપવામાં આવ્યા છે તે મુજબ। વાત દક્ષિણ ગુજરાતની કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતના 13 ડેમોમાં 41.99% જેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે। અને જો કચ્છની વાત કરીએ તો કચ્છમાં સૌથી ઓછું છે 20 ડેમોમાં ફક્ત 30.17% છે। બીજી તરફ સૌરાષ્ટ્રના 141 ડેમોમાં સંગ્રહ 32.73% જેટલો ઉપલબ્ધ છે। ડેમોની શ્રેણી મુજબ જોઈએ તો 10 ડેમોમાં 70 થી 100નો જથ્થો છે, જ્યારે કે 30 ડેમોમાં 50 થી 70% જથ્થો છે। 59 ડેમોમાં 25 થી 50% વચ્ચેનો પાણીનો જથ્થો છે। આમ ગત વર્ષની સરખામણી અત્યારે ગુજરાતમાં પાણીના સંગ્રહની એકંદરે સ્થિતિ સારી છે, પરંતુ જો ચોમાસામાં ધાર્યા મુજબનો વરસાદ ન થયો તો જ્યાં ઓછું પાણી છે ત્યાં થોડી સ્થિતિ વિકટ બની શકે છે, અને એ વાતમાં બે મત નથી।